એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં. ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ. એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હંડીનું આયોજન કરવામાં આવ્યું છે. એમ તો 26-27 વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં. પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી. પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે. તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે. એમાંથી 10 મંડળ જે ફક્ત સલામી આપવા આવશે, 10 મંડળ જે મટકી ફોડવા આવશે. એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે, કોણ બીજી, કોણ ત્રીજી. એવી રીતના ટોટલ 10 મંડળ છે. એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે, જે મંડળ છે, એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે 35 ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ 1,51,000 આપણે નક્કી કર્યું છે. પણ આમાં પણ ચેલેન્જ હોય છે. એટલે જો અગર 35 ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ 30 ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે. દર વખતે ડીજે ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે. આ વખતે બહેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે. તો આપણે 2 મટકી બહેનો માટે રાખી છે જેમની હાઇટ 20 ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ 51,000 રહેશે, કારણ કે 2 દીકરીઓના મંડળ આવે છે, છોકરીઓના મંડળ આવે છે. સાંજે 5:30 વાગ્યાનો સમય છે જે 9 વાગ્યા સુધી ચાલશે. ગયા વર્ષે પણ 15,000 થી 20,000 લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા. આ વખતે પણ મને લાગે છે કે 25,000 ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. છેલ્લા 26-27 વર્ષથી ભાગળ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે. 30 ફૂટની મટકી ત્યાં પણ રાખવામાં આવે છે. એમ તો યુથ ફોર ગુજરાત તરફથી આ 4થું વર્ષ કહેવાય. કોવિડ પહેલાં 2 વર્ષ આપણે પીપલોદમાં કરેલું હતું, શારદાતન સ્કૂલ પાસે ગ્રાઉન્ડ પર. પછી આપણે લિંબાયતમાં આની શરૂઆત કરી છે. હું સૌ સુરતવાસીઓને કહીશ કે આપ આ મંડળોનું પ્રોત્સાહન વધારવા માટે આપ સૌ લિંબાયતમાં આવતી 27 ઓગસ્ટે સાંજે 5:30 વાગે સંજયનગર સર્કલે આવો, એ આપ સૌથી પ્રાર્થના છે. ખૂબ ખૂબ આભાર.